हेलो गाइस, वेलकम टू बैक माय न्यू वीडियो। तो गाइस आज का ब्लॉग नाश्ते के टॉपिक पे ही है। तो गाइस मैं आप सबको बता दूं कि गाइस साहिल का फ़ोन आया था तो बोल रहा था कि भाई भूख लगी है तो कुछ नाश्ता लेके आना। तो गाइस अभी देख लो, मैं इधर खड़ा हूँ। इधर है मैं और साहिल दोनों भाई हैं। कभी भी नाश्ता करना हो ना तो नाश्ता बैग में लेके सीधा ये जगह पे आ जाते हैं। देख लो ये जगह, इधर अच्छा लगता है खाना खाना। देख लो। तो गाइस साहिल को फ़ोन कर दिया है तो वो बोल रहा है कि मैं 5 मिनट में आ रहा हूँ। वो रास्ते में है तो अभी वो आ रहा है। देखते कि तो गाइस मैं आप सबको बताऊंगा नहीं कि नाश्ता क्या है, आप सब देख ही लेना कि नाश्ता क्या है। तो अभी साहिल आ रहा है, आता है तो मैं आप सबको दिखाता हूँ कि वो आ रहा है। देखते हैं अभी। देखो अभी तक तो वो आया नहीं है। देख लो आप, ये देख लो व्यू, देख लो खाली आप। इधर बैठ के नाश्ता करना बहुत ही अच्छा लगता है मुझे और साहिल को। जब भी नाश्ता करना हो ना तो हम दोनों भाई इधर ही आ जाते हैं। खाली आप व्यू देख लो। तो गैस अभी साहिल आ रहा है तो साहिल के आने के बाद मिलते हैं। तो गैस 5 मिनट हो गई है, साहिल अभी तक आया नहीं। तो साहिल को फ़ोन करके पूछ लूँ कि कितनी देर लगेगी। तो मिलते हैं साहिल के आने के बाद। तो फाइनली गैस साहिल आई गयो। पूछो मैं फ़ोन करीन तो क्या आयो जो। हाँ आयो, देख लो। तो फाइनली गैस साहिल आई गयो। શું કે સાહિલ, ભૂખ લાગે ને તને? તે કીધું નાસ્તો લઈને આવજે તો હું નાસ્તો લઈને આવ્યો. બ્લોગ ચાલુ છે. બ્લોગ વિશે કંઈ કહીશ? બ્લોગ વિશે તો ઘણું બધું કહેવું પણ મારે આવડતું નહીં બોલતા, પણ મારા ભાઈને સપોર્ટ કરજો, બસ એટલું જ કહેવું. શું કે? મારા ભાઈને સપોર્ટ કરજો, કમેન્ટ કરજો, એના વિડીયોને લાઈક શેર હા. સબસ્ક્રાઈબ કરજો. તો ભાઈ સાહિલે કહી દીધું કે થોડોક સપોર્ટ કરજો. તો થોડોક સપોર્ટ કરજો તો આપણું બી થોડુંક સોશિયલ મીડિયામાં નામ બામ થાય. શું કે? આ રસ્તો તો મને બી ખબર નહીં ક્યાં જાય. તો ફાઇનલી ગઈ હવે નાસ્તો નીકાળીએ. તમે નાસ્તો જોઈ લો કે શું લાવ્યો. દુકાન ઉપર શોપ પર તો શૂટ ના કર્યો કેમ કે એ પણ શૂટિંગ ના હતું. કેમ કે અમુક જગ્યા ઉપર એવું હોય કે વિડીયો રીલ બીલ બનાવીએ ને તો એ આમ બેન્ડ થઈ જાય અને એવું બધું હોય એટલે વિડીયો નહીં બનાવ્યો. અમુકને વિડીયો બનાવવો ગમે, અમુકને ના ગમે. એના કારણે વિડીયો મેં નહીં બનાવ્યો. હું કીધું લઈને સીધું ત્યાં જગ્યા પર પહોંચીને પછી જ વિડીયો શૂટ કરીએ. તો કંઈ હવે હું લઈને આવી ગયો તો તમે પૂરું જોઈ લો કે શું લાવ્યો. ચલો બતાવી દઉં. સાહિલ નિકાલના આ ચેનમાં જો પેલી બાજુ લે ચેનમાં નિકાલ. બસ નિકાલ. પાણીની બોટલ બી નિકાળી જ દેજે. वो आखी खोल दे चैन. तो फाइनली गैस તમે જોઈ લો. પેલું મારી બાઈક બી આપણે લાવીએ ને ચાલશે લે. તો ફાઇનલી ગેસ તમે જોઈ લો. ખાલી ફાળ દો થોડી. ફાડ દે પૂરી. કંઈ કામની નહીં, ફેંકવાની જ છે. તો ફાઇનલી ગાઈસ જોઈ લો, લક્ષ્મી પાણીપુરીની દહીપુરી હું લાવ્યો સાહિલ વેલનો નાસ્તો કરવા. સાહિલને ભૂખ લાગી હતી. જોઈ લો તમે. સાહિલ દહીપુરી ખાવાનું ચાલુ કરો હવે. કરીએ જોઈ લે શું કે. બસ જોઈએ હવે ટેસ્ટ કેવો આવે. તો ગાઈસ હવે જોઈએ ટેસ્ટ કેવો આવે. શૂટ થોડું કામ લઈ લઈએ આપણે. જોઈ લો. અને હવે આમ ખા કે પછી ચમ્મચથી ખા. આપણે તો ચમચ ખાઈશું. ગાઈસ જોઈએ કેવો ટેસ્ટ. દહીપુરીનો ટેસ્ટ જોઈ લો. મસ્ત ટેસ્ટ છે ગાઈસ. લક્ષ્મી પાણીપુરીની દહીપુરી ફેમસ છે. એટલે આવી જશે. આ તો મેચ આવે છે મસ્ત. કઈ મેચ છે? આરસીબી અને રાજસ્થાન સનરાઈઝ હૈદરાબાદ.
તો ગાઈસ આજે રાજસ્થાનના સનરાઈઝ હતા. સનરાઈઝ હૈદરાબાદ મેચ તો જોઈએ હવે કે કોણ જીત્યા મેચમાં. તો ગાઈસ લક્ષ્મી પાણીપુરી ખાઈને આપણે તો ફાઇનલી ગાઈસ થોડુંક અમે જોઈ લો થોડુંક આને હાલવા બદલે મૂકી દીધું એટલે બીવાઈ ગયો. હાથ ઉપર આ દોડી ના આવે એટલે અચુબાનો હાથ ઉપર બીવાનો ચંપલ નહીં લે, હાથ ઉપર આખો ચડી ગયો. આના બદલે આપ્યું તો જો હવે ખાતા નહીં. જોઈ લો ખાય આ ખાય જોઈ લે. આ ભૂખો લાગે વિચાર ખાવાનું. લે પાણીની ટકાણી થઈ જાય એટલે રાતના તો જોઈ લે બીજું આવ્યું. લે લે ઉપર ના ચો હું આવ્યો હમણાં થોડી નાખે ખાવાનું તો દૂર રહ્યો અમારે દોડાયો હું તો આ લોકો ખાતા જ નહીં. જોઈ લો એ ખોલું રહ્યું ટાયર જોવાનો પખાડો હતો. તો આ લોકો ખાતા જ નહીં. આખી ગેંગ આવી. આ જોઈ લો આખી ગેંગ આવી. તો ફાઇનલી ગાઈસ મસ્ત નાસ્તો કરી લીધો. જોઈ લો તમે. તો ફાઇનલી ગાઈસ નાસ્તો મસ્ત કરી લીધો. સાહિલ નાસ્તો કેવો રહ્યો કહી દે. તો ગાઈસ નાસ્તો કરવાની બહુ મસ્ત મજા આવી ગાઈસ. એક નવી વાત હે કે આ રસ્તેથી હું મારું સાહિલનું રોજનું આવવા જવાનું, પણ આજ સુધી આ રસ્તો કઈ બાજુ જાય ને મને સાહિલને નહીં ખબર. તો આજ જોઈ જ લઈએ કે આ રસ્તો કઈ બાજુ જાય. બરાબર સાહિલ? ચલ પેક કરી દે. બોટલ બધું બંધ કરી દે. લે ફોન શૂટ ચાલુ રાખજે. પકડી રાખ. બાઇક ચાલુ કરું. તો ફાઇનલી ગાઈસ જોઈ લો રોડ ઉપર આવી ગયા. હવે જોઈ લઈએ કે આ રોડ કઈ બાજુ જાય. એ સાહિલ એ આ રોડ જોયેલો હે? આ રોડ જોયેલો હશે? તો ફાઇનલી ગાઈસ જોઈ લો બાઇકમાં પેટ્રોલ જ નહીં. તો આપણે નાયરા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવી ગયા. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા. પેલો રસ્તો જે હતો એ આપણા ઘર બાજુ જ આવતો હતો, પણ આ થોડોક યુ ટર્ન લઈને આવવાનું હતું. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા. તમે જોઈ લો માતાજીની આપણે દીવાબત્તીની કરી દીધી. જોઈ લો તમે. જય બા ખોડિયાલમાં, મારા ખોડિયાલમાં, અંબેમાં, ગણપતિ બાપ્પા જે આપણે ગોગા મહારાજની રમેલ હતી ને એની કંકુત્રીએ જોઈ લો તમે. જોઈ લો આ આપણા કુળદેવી માતાજી અડકમેમાં જે આપણે અડકમેમાંનો કાલે પ્રસંગ હતો. આપણે ગણપતિ બાપા જે અડકમેમાંનો પ્રસંગ હતો એ આપણા દ્વારકાધીશી વૈષ્ણોદેવી માતાજી મંદિરનો ત્યાંનો દ્વારકાધીશી અંબેમાહી જોઈ. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા.
तो फाइनली गैस अब ब्लॉग पूरा ये करिए। तो फाइनली गैस ब्लॉग अच्छा लगा हो तो लाइक कमेंट्स और सब्सक्राइब कर देना। तो मिलते हैं नेक्स्ट ब्लॉग में। बाय।